જોબ ઇવેલ્યુએશનનો મુખ્ય હેતુ શું છે? કર્મચારીના પગારનો અંદાજ લગાવો. જોબ ઇવેલ્યુએશન શું છે? નોકરીનું મૂલ્યાંકન અને તેની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા. જોબ ઇવેલ્યુએશનનો પ્રથમ તબક્કો કયો છે? જોબ એનાલિસિસ. જોબ ઇવેલ્યુએશનની સૌથી જૂની પદ્ધતિ કઈ છે? રેન્કિંગ મેથડ. પોઈન્ટ મેથડનો મુખ્ય લાભ કયો છે? વધુ ઓબ્જેક્ટિવિટી. ફેક્ટર કમ્પેરિઝન મેથડમાં શું કરવામાં આવે છે? ફેક્ટર્સને મૂલ્ય આપીને સરખામણી કરવામાં આવે છે. ક્લાસિફિકેશન મેથડમાં શું કરવામાં આવે છે? જોબ્સને કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જોબ ઇવેલ્યુએશન શાના માટે જરૂરી છે? યોગ્ય સેલરી સ્ટ્રક્ચર નક્કી કરવા માટે. જોબ ઇવેલ્યુએશન એચઆરએમના કયા ક્ષેત્રમાં આવે છે? કોમ્પન્સેશન મેનેજમેન્ટ. જોબ ઇવેલ્યુએશન પરફોર્મન્સ અપ્રેઝલમાં કેવી રીતે મદદરૂપ થાય છે? પે અને રિસ્પોન્સિબિલિટીને સરખાવવા માટે. જોબ ઇવેલ્યુએશનનું મુખ્ય આઉટકમ શું છે? ફેર વેજ સ્ટ્રક્ચર. જોબ ઇવેલ્યુએશનથી કઈ સમસ્યા ટાળી શકાય છે? વેજ ઇનઇક્વાલિટી. જોબ ઇવેલ્યુએશનનું અંતિમ લક્ષ્ય શું છે? નોકરીનું ન્યાયપૂર્ણ મૂલ્યાંકન. જોબ ઇવેલ્યુએશનમાં કયા સ્ટેક હોલ્ડર્સનો સામેલ થાય છે? એમ્પ્લોયર, એમ્પ્લોઈઝ અને એચઆર એક્સપર્ટ. જોબ ઇવેલ્યુએશન રિક્રુટમેન્ટમાં કેવી રીતે ઉપયોગી છે? જોબનું મહત્વ સ્પષ્ટ કરે છે.